श्री स्वामीनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, गुणातीतानंद स्वामी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय, सूरत अक्षरधाम महोत्सव की जय। आज આપણે પ્રવચનનો વિષય એવો લેવાનો છે વફાદારી। આ લોકોની સજ્જન સુધા પ્રમાણેનો નિયમ આવ્યો છે। વફાદારી એટલે શું? વફાદારીની વ્યાખ્યા ભગવત ગોમંડલમાં કરે। ભગવત ગોમંડલ ખબર છે? આપણું જેમ એન્સાઇક્લોપીડિયા છે ને એવો ગુજરાતી શબ્દકોશ છે। ગોંડલના રાજા ભગવતસિંહ બાપુ હતા। હરિનામૃતમાં જેની વાત આવે છે આખ્યાન ભગવતસિંહ બાપુની, એમણે બધો શબ્દકોશ, ગુજરાતી શબ્દકોશ બધો એમણે ભેગો કર્યો હતો। જેટલા પણ ગુજરાતી શબ્દો મળે એ બધા એમણે ભેગા કર્યા હતા। એ ગુજરાતી શબ્દકોશ છે ભગવત ગોમંડલ। એના પણ બહુ મોટા વોલ્યુમ છે, મોટા મોટા વોલ્યુમ। એ શબ્દકોશ પ્રમાણે વફાદારી શબ્દનો અર્થ થાય છે સ્વામી ભક્તિ, અને બીજો અર્થ એવો થાય છે રાજભક્તિ। રાજની અંદર રાજભક્તિ અને સ્વામી ભક્તિ। સ્વામી એટલે કપડા પહેરેલા સ્વામી એવી નથી અંદર। સ્વામી એટલે શેઠ, માલિક, એના પ્રત્યે વફાદાર। શેઠ હોય, એનો માલિક હોય, તમે જેને ઓનર કહો છો, તમે જે રિસ્પેક્ટ આપતા હોય છે બધા। અને રાજભક્તિની અંદર રાજા હોય, મહારાજા હોય, ઉચ્ચ અધિકારી હોય, એના પ્રત્યેની વફાદારી। બીજા શબ્દોમાં આપણે જો વફાદારી શબ્દનો અર્થ સમજીએ તો સંપ્રદાય, સંસ્થા કે સત્પુરુષના સિદ્ધાંતોને અનુરૂપ વાણી, વર્તન અને વિચાર એની વફાદારી કહેવાય। ખબર પડી? આ થોડું અઘરું છે, ફરીથી બોલું છું, પેલું તો આપણે કેમાં કરવાનું નથી। સંપ્રદાય, સંસ્થા કે સત્પુરુષના સિદ્ધાંત એટલે ફિલોસોફી આવી, ખબર પડી? સંસ્થાન, અક્ષર તેને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ સિદ્ધાંત, એને અનુરૂપ આપણી વાણી હોય, એને અનુરૂપ આપણું વર્તન હોય એઝ સુન એઝ પોસિબલ, અને એને અનુરૂપ આપણા વિચારો હોય, એનું નામ શું કહેવાય? વફાદારી। હવે વફાદારી વ્યક્તિ હોય એનું પહેલું લક્ષણ શું? આપણે કેવી રીતે ખબર પડે કે આપણે વફાદાર છીએ કે નહીં, અથવા તો કોઈ વ્યક્તિ છે વફાદાર છે કે નહીં? તો એ છે ને ભગવાન અને સંતની આજ્ઞામાં વર્તે, સિદ્ધાંત સાથે કોઈ બાંધછોડ ના કરે। સિદ્ધાંત સાથે કોઈ બાંધછોડ ના કરે। તમે જો આપણા સિદ્ધાંતમાં આપણે શું કહીએ છીએ? અક્ષરરૂપ તેને પુરુષોત્તમની ભક્તિ કરવી આપણો સિદ્ધાંત છે, બરોબર? પછી આપણે શું બોલીએ છીએ? મંત્ર, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસો સ્મી। હું અક્ષર તો છું જ, પણ પુરુષોત્તમ ભગવાનનો દાસ છું। એટલે દાસ હોય શું કરે? કે એમ કરે, કે એમ કરે ને શું કહેવાય? દાસ। ને કયું ના કરે ને શું કહેવાય? બાપ। હા, એ તો સીધી જ વ્યાખ્યા છે ને। આમાં ક્યાં કે નવી ફિલોસોફી આપણે પડવાની છે? મેં કીધા કાળો અમારા બાપ જેવો છે। છોકરા પર નહીં, બાપ કીધાય ને, આ કાળો મારો બાપો થાય, કે કયું કરતો નથી, કાઢતો નથી। તો આજ્ઞામાં વર્તે ને એ વફાદારી કહેવાય। તમે કદાચ ખોરાસાના રાજાભાઈનો પ્રસંગ સાંભળ્યો હશે, મને કોઈ ખબર નથી, કેમ કે હું તો લગભગ 2-3 મહિને તમારા બધાના દર્શન કરું છું। તો ખોરાસાના રાજાભાઈની વાત એવી છે, રાજાભાઈ ખોરાસાના ગરાસિયા રજપૂત હતા। હવે એને નિયમ એવો હતો, ખેતી કામ કરતા હતા। એને નિયમ હતો કે એના ગામની અંદર જ્યારે સંતો આવે, ગામમાં મોટું માથું કહેવાય, એટલે ગામમાં સંતો આવે એટલે પહેલું સીધું સંતોને એના તરફથી જાય। પેલા સંતો કેવું હતું? રામજી મંદિર ને પેલી વાડી ને ધર્મશાળા ને એમાં ઉતરતા। હરિભક્તોના ઘરમાં સંતો નતા ઉતરતા, કારણ કે ખેડૂતોના ઘરમાં લગભગ અનાજ ને ઘાસ ને બધું ભરેલું હોય, એટલે પહેલું સીધું એમને સંતોને ક્યાં આપવાનું? સંતો જાતે રસોઈ કરે, ખોરાસાના રાજાભાઈના ઘરેથી જાય। હવે એક સમય એવો આવ્યો કે રાજાભાઈને બધાને સમાચાર મળ્યા કે આપણા ગામની અંદર સંતો આવવાના છે, પણ હવે રાજાભાઈને કઈક અગત્યના લોકાચારે જવાનું થયું, એટલે હાજર ના રહી શકે। લોકાચાર છે એટલે સમાજની વ્યવસ્થા પ્રમાણે જવું પડે, એટલે એ બીજા જે હરિભક્તો હતા, બીજા હોય ને મંડળમાં, તમે જો સંચાલક ને નિરીક્ષક ને બધા છે અહીંયા આગળ તમારા એ લોકો, એવા હરિભક્તને એમણે કીધું કે ભાઈ હું લોકાચારે જઉં છું, સંતો આવશે એટલે હું રોકાઈ નહીં શકું, અને કદાચ સંતો હશે ત્યાં સુધી પણ પાછો નહીં આવે, કારણ કે પહેલા તો ગામત્રી જવાનું એટલે ચાલતા જવાનું, ચાલતા આવવાનું બહુ સમય, અઠવાડિયું મિનિમમ જતું રહે। તો તમે એક કામ કરજો, સંતો પધારે ને એટલે મારો જે નિયમ સચવાય એટલા માટે તમે મારા ઘરેથી સીધું લઈ અને સંતોને જમાડી દેજો, હું આ ધર્મપતિને કહી દઈશ। એટલે પેલા એ તો હા પાડી દીધી, કઈ વાંધો નહીં। સંતો આવ્યા, એના નિયમ પ્રમાણે
પેલા જે કાર્યકર બીજા હતા મંડળના એ રાજાભાઈના ઘરે ગયા. હવે રાજાભાઈના ઘરવાળા છે ને થોડા કલાંઠ હતા, એને સત્સંગ નહોતો. રાજાભાઈએ કીધું એટલે હા પાડી દીધી. રાજાભાઈ હોય ત્યારે કોઈ કશું ના બોલી શકે, સીધું સામગ્રી બધું જ કાઢી જે કે આપી દે. રાજાભાઈ હતા નહીં એટલે રાજાભાઈ તો કીધું કે સંતો માટે આ લોકો માંગવા આવશે, સીધું આપી દેજે. પણ આ બૈરું થોડું કલાંઠ હતી અને કે સત્સંગ હતો નહીં એટલે એને પેલા જે હરિભક્તો સીધું માંગવા આવ્યા ને એને કીધું કે તમારા બધાને ઘર બળી ગયા છે ને હું હેડે આવો છો. એટલે પેલા લોકો તો જાણતા જ હતા કે આ જરા અવળું માણસ છે, પણ રાજાભાઈએ કીધું કે એ લોકોના ઘરે ગયા એટલે એ લોકો તરત પાછા ગયા. કઈ વાંધો નહીં, તમે અમારા ઘરે કઈ ચિંતા ના કરતા. પછી આગળ લાંબુ માથાકૂટ ના કરી, ખબર પડી ગઈ કે હવે આ અવળું માણસ છે નહીં કે આપણને કશું આપે. હરિભક્તો એના ઘરેથી સીધું સંતોને આપી દીધું. ઊંધું થઈ ગયું. હરિભક્ત સંતો લગભગ 3-4 દિવસ રોકાયા, કથા વાર્તા કરી, પધરામણી કરી, બધું કર્યું. પછી સંતો તો નીકળી ગયા ને એના બીજા કે ત્રીજા દિવસે રાજાભાઈ ગામમાં પાછા આવ્યા. એ તો કઈ જ ગયા હતા કે મને સંતોના દર્શન નહીં થાય કારણ કે લોકાચાર છે તેમાં મારે સમય જશે. જેવા ગામમાં પાછા આવ્યા અને બધે મંદિર જઈને આવી મળ્યા એટલે મંદિર તો હતું નહીં એ વખતે મળ્યા. હરિભક્ત કે સંતો આવ્યા હતા કે ત્યાં આવ્યા હતા, મારે કદી સીધું લઈ આવ્યા હતા. તો કે પેલા હરિભક્ત હવે જૂઠું બોલે કઈ પ્રશ્ન થાય એ કે તમારું ઘર ને અમારું ઘર બધું એક જ છે ને એમાં શું વાંધો છે, તમારું સીધું જમે કે અમારું સીધું જમે. આવું એને જવાબ આપ્યો. એવું ના કીધું તાર ઘરવાળીએ ધમકાયા. એટલે પેલાને ખબર પડી ગઈ. ખબર બૈરું કલાટ છે તો ખબર હતી, ઘરમાં ખબર તો જ ના બધાને ખબર હોય. બૈરાને ખબર હોય તમે કેવા છો, બધા એકબીજાનું જાણે કારણ કે મારી જૂના ગો પોટ્યો જ જાણે, બીજું કોણ જાણે, બીજા કોણ ખબર જ પડે ને. એટલે રાજાભાઈને ખબર પડી ગઈ કે કઈ થયું છે અને એને આ બોલે ને કે તમારું ઘર કે અમારું ઘર શું એમાં તમારું સીધું ખાય કે અમારું સીધું ખાય. સંતોએ જમાડી દીધા. એવું ના કીધું તમારા ઘરથી ના પડે અમે અમારા ઘરથી આપીએ, એવું ના કીધું. હવે આ તો સાંજમાં સમજી જાય ને માણસ, તેજીના ટકોર. એને ખબર પડી ગઈ કે આ બૈરાએ કે કાદું ઓળું કર્યું છે. હવે એને સીધી આંગળીએ ઘી ના નીકળે એટલે રાજાભાઈ ઘરે ગયા અને એની પત્ની થોડો સમય થયો હાથ પગ મોં ગયા અને જમવા બેઠા એટલે એની પત્નીને પૂછ્યું કે આપણા ઘરે કોઈ સીધું માંગવા આવ્યું હતું? તો કે આવ્યું હતું ને. તે આપ્યું નથી ને? હા, શું પૂછ્યું? તે આપ્યું નતું ને? કેમ નતું આપ્યું એમ નહીં, સમજણ પડી? તમે જેવો પ્રશ્ન પૂછો ને એવો જવાબ આપે. જેવો આપ્યું નતું ને એટલે માત્ર કે આપવાનું નતું એમ. ના ના હું આપતી વળી, મેં તો આપી જ નથી સીધું. એટલે ખબર પડી ગઈ કે આને આડું અવળું કર્યું છે. ત્યારે સીધી તમે આવા ધંધા ના કરતા ઘરે કે સ્વામી શીખવાડી ગયા પ્રવચનમાં. તમારે કે ઊંધો આડોવડું પડે તો પ્રોબ્લેમ થશે, પાછો બધા પ્રશ્નો મહંત સ્વામી જોડે જશે. એટલે એને ખબર પડી ગઈ કે આ બૈરું કલાટ છે, આને ખરેખર સીધું નથી આપ્યું. એટલે હવે રાજાભાઈને અંતરમાં અત્યંત દુઃખ થયું. જો વફાદાર વ્યક્તિ હોય ને, વફાદારીની આ નિશાની પણ આ છે, દુખાય એનું અંતર. કે આપણે સંતો માટે અને ભગવાન અને સંત માટે કમાઈએ છીએ અને ભગવાન અને સંત વર્ષમાં 2 વખત આપણા ત્યાં આવે ને જો આપણે એની સીધું ના આપી શકીએ તો જિંદગીમાં કમાણી કરવાનું શું? શાંતિ થઈ ગયું, વૈરાગ્ય થઈ ગયું. એટલે હવે થોડા દિવસો જવા દીધા. આ બધું કેવું છે, ઠંડુ પાડવાનું હોય ને એટલે થોડા દિવસો જવા દેવા પડે. થોડા દિવસો જવા દીધા. રાજાભાઈએ એમના જ ગામમાંથી એક પોસ્ટકાર્ડ, પેલા પોસ્ટકાર્ડ હશે તો ખાલી કાગળ પત્તું લખાવડાવ્યું અને ફરતું ફરતું ક્યાંક મોકલ્યું અને એ પત્તામાં શું લખાવ્યું હતું એમને કોઈ બીજા પાસે, એની પત્નીનો ભાઈ બીમાર છે અને તાત્કાલિક એને યાદ કરે છે અને જવાનું છે. હવે એની પત્ની તો કે ખબર નથી કે ક્યાંથી આમ વાયા ક્યાંથી પત્ર કોક બીજો આપેલો તમારા ઘરેથી પત્ર આવ્યો છે આવો. એટલે પેલી વાંચ્યો ને જોયું કે મારો ભાઈ બીમાર છે અને જવાનું છે. રાજાભાઈ કીધું વાંધો નહીં, હું ખબર કાઢી આવું છું. પેલી કે તમે હે ના જાઓ, મારો ભાઈ છે, તમારે જવાની કઈ જરૂર, હું જઈ આવું છું. મોકલે તેને જ હતી. તમે આજે ઘરે શાંતિથી હોય મેં કહ્યું ઝઘડો થતો તો મને પાપ લાગશે. નિમંત્રી સાહેબ બોલ મને મોકલશે નહીં બીજો વખત, તમે ઘરે જઈને ઝઘડા કરી આવો છો બધાને. કરાવું છું તો એને એ જ. એટલે એને કીધું વાંધો નહીં તું જઈ જાય. હવે એની પત્ની છે ને બધી દાગીના બાગીના પહેરી જાય. એને કીધું પહેલા કીધું કે જો આ કાગળ છે ને કાળી સહીથી લખ્યો છે, લાલ સહીથી લખ્યો હોય ને તો સારો કહેવાય. તારો ભાઈ કદાચ વધારે બીમાર હશે અને માનના માંગતું જતા પહેલા કઈ ઉકળી જાય તો આ બધા દાગીના લઈ જઈને પહેરી જાય છે, સારું ના લાગે. કામ કર દાગીના કાઢના છે ને આને છે ને એ બહુ જૂના થઈ ગયા છે, આપણે આને ભંગાઈને નવા બનાવી દઈએ. એટલે એના પત્ની માની ગયા, આપી દીધા દાગીના, બધા દાગીના પહેર્યા વગર મોકલી દીધી. અને ઘેર પેલી પત્ની એની ગઈ એટલે એને શું કર્યું, એની પાસે ખેતર હતું
ઢોર ઢાંકર હતા, જમીન પણ હતી બીજી. એ બધું એની પત્નીનો નિવાસ થાય ને, એનું ભરણ પોષણ થઈ રહે એટલું એને રાખ્યું. ઢોર ઢાંકર, ખેતર, વાડી એટલું રાખ્યું. બાકીનું બધું વેચી માર્યું, બધું જ વેચી માર્યું. પત્નીના ઘરેણા હતા એ પણ બધા વેચી માર્યા. એની રોકડ રકમ બધી લઈ લીધી. રોકડ રકમ લઈને સીધા ગયા ગઢડા શ્રીજી મહારાજ પાસે. અને શ્રીજી મહારાજ પાસે પોટલી આટલી રાખી. ભગવાન તો જાણતા હોય અંતર્યામી હોય કે શું થયું છે, શું નથી બન્યું. એટલે એને કીધું કે શું રાજાભાઈ કેમ મળ્યા? એ કે બસ મહારાજ આ બધી સેવા લાવ્યો છું તમારા માટે, મને સાધુ બનાવો. એટલે શ્રીજી મહારાજ એવું ના પૂછ્યું કેમ સાધુ, કારણ કે બધી હિસ્ટ્રી જાણી ગયા હોય, ભગવાનના સંતો અંતર્યામી હોય, પણ છતાંય થોડી ઘણી વાત પ્રોમ્પ્ટ કરી દીધી. હવે શ્રીજી મહારાજે જે પ્રશ્ન પૂછ્યો ને એ બહુ માર્મિક છે, માર્મિક છે, થોડોક વિચાર કરવા જેવો છે. ભગવાન સ્વામિનારાયણ શું પૂછ્યું રાજાભાઈને કે તમારે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? એને એમનો મતલબ થયો કે સાધુ પછી કહ્યું નહીં કરતા હોય. સામે તમે તો કેવો જવાબ કેવો છે, તમારે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? એટલે સાધુ થયા પછી પણ કહ્યું નહીં કરતા એવું થાય ને, એવું ના માનતા હો, ઊંધા જ પડી જશો. આ તો એમને એમની લીલા છે, એમની પાસે કઈ જુદું કરાવવું છે, મનનું મુકાવવું છે. જો ભગવાન અને સંત વફાદારીનું લક્ષણ છે, વફાદાર પુરુષનું લક્ષણ છે પોતાના મનનું મૂકી પોતાના સ્વામી એટલે ભગવાન હોય કે સંત હોય કોઈ જે કે માલિક હોય એનું કયું કરે, એ વફાદારીનું લક્ષણ છે. એટલે રાજાભાઈએ તો હાથ જોડે કે ના મહારાજ તમે જેમ કહો એમ મારે કરવું છે. તો કે કામ કરો, આ બધી ઘરેણાની પોટલીને બધું જમા કરાવી દો કોઠારમાં. સ્વામિનારાયણ તો છોડે નહીં, બધું લઈ લીધું. કે કામ કરો, હવે આ પર્વતભાઈ છે ને, અગતરાયના પર્વતભાઈ, એનો દીકરો મેઘો હજી નાનો છે, એને કોઈ મદદ કરનાર નથી, એનું હળ હાંકવા માટે તમે જાઓ. હવે આ જે આજ્ઞા છે ને અત્યારે તમે જેટલી સરળતાથી સાંભળી લીધી ને એટલી સરળ નથી. આ જમાનો હજી નાતી જાતિના ભેદભાવનો જમાનો છે. આ 200-250 વર્ષ પહેલાની આપણે વાત કરીએ છીએ. અગતરાયના રાજાભાઈ દરબાર છે, ગરાસિયા છે, જમીનદાર છે, લેવલ ઊંચું કહેવાય ગામમાં. પર્વતભાઈ કણબી કહેવાય. અત્યારે આપણે પટેલ કહીએ છીએ. અત્યારે આપણે પટેલની જ્ઞાતિને પટેલ ને બધી પાટીદાર ને અમીર ને બધું પછી થયું. કણબી જ કહેવાય, કારણ કે અનાજ ઉગાડતો હોય એને કણબી કહેવાય. હવે ગરાસિયા દરબાર એને પોતાની ખેતી વેચી મારી, ઘર-બાર વેચી માર્યું અને કણબીનું ખેતર હાંકવાનું. પણ જો વફાદાર પુરુષનું પણ આ લક્ષણ બીજું છે. ભગવાનનો ભક્ત છે ને, ભગવાનની આજ્ઞા કરી છે ને, ભગવાનના ભક્તના ઘરે ગુલામી કરવી પડે તો ગુલામી કરવાની. એક વાર પરોધભાઈને કહ્યું, શ્રીજી મહારાજે આપણે સાઈડ રાખીએ, પરોધભાઈ તમે દાદા ખાચરના ગોલા ખાશો? પરોધભાઈને પૂછ્યું કે આ મારા બૈરા છોકરાના ગોળા ખાતી જિંદગી અનંત જન્મો થયા છે, દાદા ખાચર તમારા પરમ ભક્ત છે, એના ગોળા ખાવાનું શું માંગો છો? ખોરાસાના રાજાભાઈએ તરત શ્રીજી મહારાજને હા પાડી દીધી કે હા મહારાજ અત્યારે જ જઉં છું. અગતરાય પહોંચી ગયા અને પર્વતભાઈનું હળ હાંકવા માંડ્યા, ખેતી કરવા માંડ્યા. હળ હાંકવાનું હોય એટલે મજૂરી જ કહેવાય ને. તમારા ખેતરમાં જે માણસ હોય, ખેતરનો માલિક હોય, એ માણસ પેલો ભાગ્યો રાખે, એ હળ હાંકતો હોય, એવું કામ કરવા માંડ્યા. ગરાસિયા દરબાર પટેલનું કણબીનું ખેતર હાંકે, બહુ નીચું કામ કહેવાય. પણ કે એના મનની અંદર વફાદાર પુરુષ, સત્સંગનો મહિમા હતો એટલે ખેતરમાં હળ હાંકવા માંડે. હવે પરિસ્થિતિ કેવી બની? એના પત્ની તો હવે કઈ 2-5 વર્ષ તો ના રહ્યા હોય, એના ભાઈના ઘેર જે ગામમાં ગમે તે પાછા તો આવ્યા. પાછા એટલે ખબર પડી ગઈ કે આ તો કોઈ છે જ નહીં. ખેતર વાડી બધું આટલું બધું રાખી દીધું. મહારાજાભાઈ ચીઠી લખીને પણ ગયા હતા, પત્ર લખીને પણ ગયા હતા કે હું જોઉં છું ને સાધુ બની જવાનો છું મહારાજ પાસે, તારે મને યાદ નહીં કરવાનો, આ તારા નિર્વાહ પૂરતું આટલું રાખ્યું છે, તારી જિંદગી ચાલે એટલું ઘણું છે, એના કરતા પણ વધારે છે, તું અહીંયા રહેજે. હવે અગતરાય અને ખોરાસા આમ જોવા જાવ તો બહુ એટલું બધું અંતર નથી. હવે એના પત્નીને એને હેરાન કર્યો ઘેરાઈ. હવે તો સાધુ થઈ ગયા તો વાંધો નતો, સાધુ થઈ ગયા તો નજીક ના આવી શકે, બરાબર. શ્રીજી મહારાજ થોડા ધમ પચાડા કરીને માથા કોટે કે બીજું કરે, બીજું જતી રહે ઘર પછી. પણ આ તો સાધુ નથી થયા, હજી હરિભક્તના કપડામાં જ છે, પાર્ષદ નથી બનાયા, સાધક નથી બનાયા, હરિભક્તના કપડામાં જ છે ને ખેતર હળ હાંકે છે. ખબર ના પડે કે તમારા ધણી છે એ પર્વતભાઈના ખેતરનું હળ હાંકે છે, ત્યાંથી વાયા તો સંદેશો પણ પહેલા તો લાકડીનો સંદેશો હતો ને હજી આ બધું છે ને, આ બધું આખ્યાનમાં ચરિત્રમાં નથી, આ બધી વાતની અંદર નથી આવતું. પણ થયું હશે કે ના થયું હોય? કારણ કે 14 વર્ષ સુધી
આ ખોરાસાના રાજાભાઈએ પર્વતભાઈના ખેતરનું હળ હાંક્યું તો 14 વર્ષ પેલી ખબર નહીં પડી હોય, માથાકૂટ કરવા નહીં આવી હોય, લઠ્ઠા નહીં દીધા હોય, બધું જ થયું હશે. પણ આ વફાદાર પુરુષનું લક્ષણ છે. એક વખત શ્રીજી મહારાજને વચન આપ્યું કે હા મહારાજ કરીશ, એટલે જિંદગીના અંત સુધી નિભાવવાનું. હવે જો વફાદારીની કેવી કસોટી થાય. પર્વતભાઈ આ 14 વર્ષ સુધી હળ હાંક્યું. 14 વર્ષ એટલે ઓછા ના કહેવાય. જો રામ ભગવાનની આપણે વાત સાંભળીએ છીએ ને, રામ ભગવાન 14 વર્ષ વનમાં રહ્યા, વધારે જ કહેવાય આપણા માટે. તમે કે ભગવાનને તો 14 દિવસ પણ વનમાં ના મોકલાય, આપણા ઈષ્ટદેવ કહેવાય. પણ 14 વર્ષની કેટલાની અવેજીમાં ભગવાન રામ આ પૃથ્વી પર 11,000 વર્ષ રહ્યા. 11,000 વર્ષ ડિવાઇડેડ બાય 14 કરો, આવે કે નહીં? તમે જો 100 વર્ષની અંદર આપણને 14 વર્ષ વધારે લાગે, 11,000 વર્ષ એને તમે 14 કરો, 0.00014 થાય. ખબર પડે છે? એટલે આમ તો ખોટું જ છે, ભગવાનને તો ના જ મોકલાય વનમાં 14 સેકન્ડ માટે પણ ના મોકલાય. પણ એ અવેજીમાં 14 વર્ષ. રાજાભાઈ કળિયુગમાં છે, કળિયુગ છે આ. કળિયુગમાં ચલો 100 વર્ષની આવરદા તો નથી, અત્યારે રહેતું જ નથી 14 વર્ષ કરે 100 વર્ષ. પણ આ તો બધા ઘી દૂધ ખાધેલા તાજા માજા, અમારી જેમ ભૂસું ભજીયા વાળા નથી આ લોકો, એ માંડ 60 કે 70 પહોંચે. હવે એને 14 વર્ષ સુધી હળ હાંક્યું એટલે વધારે કહેવાય. બરોબર? 14 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ ઘણા બધા સમયા કર્યા છે કે નહીં કર્યા હોય? હવે આ બધું મનન આવે છે, પ્રસંગ મનન આવે છે. આ બધું પ્રસંગમાં નથી. આ બધું વફાદાર પુરુષના લક્ષણની વાત કરીએ છીએ. 14 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ ઘણા બધા સમયા કર્યા છે કે નહીં કર્યા હોય? દરેક સમયમાં પર્વતભાઈ ગયા છે કે નહીં ગયા હોય? કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણે 14 વર્ષ સુધી પર્વતભાઈને પૂછ્યું નથી કે પેલા રાજાભાઈ શું કરે છે. એ 14 વર્ષમાંથી એક પણ વખત ભગવાન સ્વામિનારાયણ ફૂલદળનો પ્રસાદ કે અંગૂઠનો પ્રસાદ કે કશું જ મોકલ્યું નથી. લો રાજાભાઈ તમે પેલો પર્વતભાઈ આ ખોરાસાના રાજાભાઈ માટે લઈ જાઓ, મારી આજ્ઞાથી રહ્યા છો. કશું જ નહીં, પૂછ્યું જ નથી ને. રાજાભાઈએ પણ પર્વતભાઈને પૂછ્યું નથી કે ક્યાં બધી હળ આપવાનું છે. શ્રીજી મહારાજે એવું નથી કીધું એમનો દીકરો મેઘો નાનો છે, તમે પર્વતભાઈનું હળ હાંકો, કેટલા વર્ષ હાંકવાનું એવું નથી પૂછ્યું, બસ હળ હાંકો. વચન કરી લીધું. સાધુ થઈ ગયું છે કે અમે કલ્યાણ કરવું છે. જેના અંતરની અંદર આટલો બધો વૈરાગ્ય થઈ ગયો હોય, બરોબર, ઘર બાર કુટુંબ એના પત્ની બધું છોડીને આવી ગયા હોય, હવે કોકનું ખેતર હાંકવા રહી કેવું લાગે? 14 વર્ષ સુધી હળ હાંક્યું પર્વતભાઈ. પછી 14 વર્ષ પૂરા થયા ને પછી શ્રીજી મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે હવે પેલા રાજાભાઈ શું કરે છે? કે તો મારા ખેતરમાં હળ હાંકે છે, કે તમારો છોકરો તો મોટો થઈ ગયો, છૂટા કરો. કે મહારાજ મારી તો ક્યાં ઈચ્છા જ હતી, તો તમે કીધું એટલે રાખ્યો છે, મારે તો કઈ જરૂર જ નહોતી. મારે તો માણસો ખેતરમાં કામ કરનારા ઘણા બધા છે, ઘણા બધા છે. તો તમે કીધું એટલે મારા ખેતરમાં મેં રાખ્યો, તમે આજ્ઞા કરી એટલે કે બસ હવે છૂટા કરો, મોકલી દો મારી પાસે. અને ગયા મહારાજ પાસે અને સીધા જ એમને ધોલેરા કે કોઈ મંદિર, વરતાલ મંદિર કોઈ મંદિરના મહંત બન્યા, અક્ષરાનંદ સ્વામી નામ પાડી દીધું. આ વફાદારી કહેવાય. શું કહેવાય? વફાદારી. તો જો વફાદારીનું એક આ લક્ષણ છે, ભગવાનને સંતની આજ્ઞામાં વર્તે. વફાદારીનું બીજું લક્ષણ છે ક્યારેય ઘસાતું બોલે નહીં, ઘસાતું સાંભળે નહીં અને ઘસાતું વિચારે પણ નહીં. આ તો બહુ અઘરું થઈ ગયું. હવે કયું કે મશીન મૂકવું વિચારમાં. તો ગોંડલના એક શેખ મિયા હતા, મુસલમાન જ હતા. શેખ મિયા, એને ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ થયો. સત્સંગ થયો સ્વામિનારાયણ ભગવાનનો, એટલે અતિશય પ્રેમી ભક્ત, અતિશય પ્રેમી. શ્રીજી મહારાજની સેવા કરે. મુસલમાન જ્ઞાતિનું કશું જ પેલું રહ્યું નહીં એનામાં. પૂજા પાઠ, તિલક ચાંદો, દાન ધર્માદો બધું જ પાડવા માંડ્યા. અને શ્રીજી મહારાજની અંગત સેવામાં રહે. અને મહારાજ પણ એના ઘણા બધા વખાણ કરે. હવે દરબારો જે બધા હતા ને, દરબારને એમ લાગે કે આ હારો નિયમ હારો અહીંયા ક્યાંથી ઘૂસી ગયો. કારણ કે પ્રશ્ન તો થાય ને, બોલે તો નહીં કોઈ. અત્યારે સમાજ કેવો થઈ ગયો છે, બધા જોયે ખરા, બોલે કોઈ નહીં. એટલે પ્રશ્ન તો હતો જ એ બધાને. હવે એમાં ભગવાન સ્વામિનારાયણ એક ચરિત્ર કર્યું. કેવું ચરિત્ર કર્યું? એને શેખ મિયાને બોલા કે અહીંયા આવો. હા, શેખ મિયા તમારી આજ્ઞા પાડશો કે મહારાજ તમારી આજ્ઞા તો શિરોધારી. શું આજ્ઞા છે આપની? શ્રીજી મહારાજ શેખ મિયા શું કહેતા, તમે મને મારો. હી સુપ્રીમ ડિવાઇન હરિવેશ ભગવાન સ્વામિનારાયણ કેવી આજ્ઞા કરી, તમે મને મારો. કેવું લાગે? આપણે લાગે મસ્કરી કરે કે મહારાજ
તમે મારા ભગવાન છો, મારા મોક્ષદાતા છો, અન્નદાતા પણ છો, હું તમને કેવી રીતે મારી શકું? શ્રીજી ફરજિયાત ના, હું તમને આજ્ઞા કરું છું, તમે મને મારો. એવું 5 થી 6 વખત કીધું. પછી શેઠને એને એમ થયું શું કરવું આમાં, તો હવે આપણે હલવામાં થઈ જાય ને આપણને. હવે આજ્ઞા પાળવી કે ના પાળવી, આ તો ભગવાન છે તો રાજી થશે કે કીધા છે કે શું કરશે એ ખબર ના પડી. એટલે કીધું કે સારું તમે કહો છો એટલે મારું છું. માર્યું તો છે જ નહીં હજી. સારું તમે કહો છો એટલે મારું. આટલું કીધું ને તો શ્રીજી મહારાજ મોંમાં બૂમ કરવા માંડે કે કોઈ હાજર છે, આ શેખ મિયા મને મારે છે. દરબાર તો તૈયાર જ બેઠા કે એને તો પેલો આંખના કાણાની જેમ પૂછતો જ તો ક્યાં હવે મિયોથી શ્રીજી મહારાજ ને આગળ પાછળ ફરે છે. હવે મહારાજે તો બોલી ના શકે એટલે આવી ગયા બધા. ને જે ધબા ધબી થઈ શેખ મિયાને બરાબરનો માર પડેલા કાઢી મૂક્યા. દેશ નિકાલ થઈ ગયો. શેખજીને ગયા. હવે જવું ક્યાં? તો ગઈને પછી છે ને હઠીસી દરબાર હતા એ વખતે ગોંડલના. હઠીસી જે દરબાર એ પણ સત્સંગી હતા. એને પણ આખ્યાન નારલામૃતની અંદર છે. એ સત્સંગી અત્યારે એના ત્યાં જઈને ચાકરીમાં રહ્યા. પેલા ને કે આ મહારાજના સેવક છે અને છૂટા કર્યા છે એટલે એને આ બધી ખબર નથી કે આ લીલા થઈ છે બધી. તો જો હવે વફાદારીની કેટલી કસોટી થાય. શ્રીજી મહારાજે હઠીસીને કેવડાવી કે આ શેખ મિયાને તમે કેમ નોકરીમાં રાખ્યો? એ તો મને મારે છે, કાઢી મૂકો. ત્યાંથી કાઢી મૂક્યા એની. પેલા પણ હવે ના તો પડાય નહીં. ભગવાનનો આજ્ઞાથી એ તો જતા રહ્યા રાજકોટ. હવે કોઈ નોકરીમાં રાખે નહીં, કોઈ ધંધામાં રાખે નહીં. ઘરમાંથી જો એક બાજુ મુસલમાન હતા એટલે આ બાજુ હિન્દુ થવા માટે, સમ્રાટ માટે એને સમાજનો તો બધો ત્યાગ કરી દીધો હતો. એટલે ક્યાંય જવાય નહીં. ઘર બાર કુટુંબ બૈરા છોકરા બધું છોડીને આવી જતા. હવે જવું ક્યાં? રાજકોટમાં રહેતા હતા બિચારા, નાની મોટી મજૂરી કરીને ગુજરાન કરતા હતા. પણ સ્વામિનારાયણનું ભજન ના મૂક્યું એને. સ્વામિનારાયણનું ભજન, તિલક ચાંદલો, પૂજા પાઠ એ બધું મૂક્યું નહીં. થોડા વર્ષો થયા, વર્ષો કહું છું. પછી એક વખત દાદા ખાચર કઈ રાજકાજ પ્રસંગે રાજકોટ આવ્યા. તો રાજકોટ રસ્તામાં આ શેખ મિયા મળી ગયા. જોયું તો કપાળમાં તિલક ચાંદલો, શરીર સુકાઈ ગયું હતું બિચારાનું. ભગવાનનો વિરહ થયો તો એટલે શરીર સુકાઈ ગયું હતું અને કપાળમાં તિલક ચાંદલો. એટલે ખબર પડી ઓળખી રાજા આ તો શેખ મિયા છે. દાદા ખાચર શેખ મિયા તમે અહીંયા ક્યાંથી? એટલે એને કીધું કે ભાઈ આવો પ્રસંગ બન્યો છે. એટલે દાદા ખાચર તો જાણતા જ હતા. એ પછી મોટી સીધા ત્યાં આવ્યો. પછી મહારાજે આજ્ઞા કરી એટલે હવે અહીંયા રાજકોટ રહ્યો છું, નાની મોટી મજૂરી કરું છું અને મારું પોતાનું એકલાનું ગુજરાન કરી લઉં છું. રહેવાનું કઈ અત્યારે કઈ ઠેકાણું નથી. બધું પહેલા તો પેલું હોય ને શું કહેવાય ધર્મશાળા ને એના આશ્રમમાં રહું છું એની અંદર. પણ એમણે દાદા ખાચરને એક વિનંતી કરી કે મને ખાલી એક વખત મહારાજના દર્શન કરાવો, બસ એક વખત. કારણ કે હવે મારું શરીર પણ ખલાસ થઈ ગયું છે. હવે હું રહેવાશે કે નહીં મને ખબર નથી. એક વખત ખાલી હું મને વિમુખ જ કર્યો છે. ભગવાને ભૂલ માની જ છે. મેં મારવાનો સંકલ્પ જ શું કરવા કર્યો? તો ભગવાને એવું ચરિત્ર કર્યું ને. પોતાના ઉપર લીધું, ઘસાતું બોલ્યા, પોતાના ઉપર લીધું. ભગવાનને સામનું ઘસાતું ના બોલ્યા કે આવું તો ધંધો કરાતો હશે. પહેલા મને કીધું કે મારવાનું, પછી બૂમા બૂમ કરી તો કે ભગવાન કહેવાતા હશે. કશું જ નહીં. પોતાનું જ ભૂલ કાઢી, પોતાનો જ માફ કરો. દાદા ખાચરને બધી ખબર હતી પ્રસંગની. એટલે એ મહારાજ પાસે ગયા અને મહારાજને કીધું કે આવી રીતે છે, આપની શું આજ્ઞા છે? શેખ મિયા છે, એને શરીર સુકાઈ ગયું છે, આપનું ભજન કરે છે, ભજન મૂક્યું નથી, એક વખત દર્શન કરવા છે, લાવીએ? કારણ કે તો ભગવાનને પૂછવું પડે ને. આ તો પછી મહારાજ કે હવે બોલાવો. પછી ગઢડામાં બોલાય ને પછી શ્રીજી મહારાજે પાછા સેવામાં જય માતા એમ રાખી દીધા. એના જિંદગીના અંત સુધી પછી મહારાજની સેવામાં રહ્યા. પણ આને શું કહેવાય? વફાદારી. ભગવાન અને સંત પ્રત્યેની વફાદારી હોય ને એ ક્યાંય કોઈ દિવસ કોઈ આગો પાછો થાય નહીં. વફાદાર વ્યક્તિ હોય ને એને ભગવાન વિમુખ કરે. તમે તો આવો જ પ્રસંગ મૂળજી બ્રહ્મચારીનો છે. મૂળજી બ્રહ્મચારી પ્રસંગ ખબર છે? શ્રીજી મહારાજ ભાદરની અંદર હતા અને ભાદરના ડોસાભાઈ જે આપણે પ્રસંગ કાઢે ભાદરના ડોસાભાઈને ઓળખીએ છીએ આપણે બધા. ભાદર મહારાજની મોજડી, પહેલા મોજડી ચામડાની આવતી, બધાને ખબર છે મોજડી ચામડાની આવતી અને એને પેલું તેલ ને એવું લગાડવું પડે નહીતર કડક થઈ જાય. એને તેલ ને એવું લગાડવું પડે. અત્યારે જેમ તમે પોલિશ કરો છો ને બૂટને એવું તેલ લગાડવું પડે તો એ કૂણી રહે, મોજડી કૂણી રહે. એટલે એ સેવા મૂળજી બ્રહ્મચારી કરતા હતા. એમાં ડોસાભાઈ આવ્યા. ડોસાભાઈએ જોયું કે ભગવાન સ્વામિનારાયણની મુદ્રીને તેલ એવું લગાવે છે, સેવા કરે છે. તો ડોસાભાઈએ ખાલી મૂળજી બ્રહ્મચારી કીધું કે મને આપો ને આ સેવા, તમે તો રોજ કરો છો, હવે હું તો ક્યાં તમારી સાથે રોજ ફરું છું, આ સેવા મને આપો આજે. એટલે મૂળજી બ્રહ્મચારીએ ડોસાભાઈને સેવા આપી. હવે એમાં કઈ શું ખોટું છે? એમાં કઈ ખરાબ નથી કર્યું. ત્યાં શ્રીજી મહારાજ નીકળ્યા અને ડોસાભાઈને મોજડી ચોપડતા જોયા.
એટલે મૂળજી બ્રહ્મચારી કીધું કે આ મોજડી મેં તમને ચોપડો આપી હતી, તમે એને કેમ આપી? એટલે કે મહારાજ એને ભક્ત છે, એને માગી એટલે મેં આપી છે. ના, આપીશ કેમ? જાઓ વિમુખ. આટલામાં ખાલી હો, જાઓ વિમુખ. વિમુખ એટલે શું? તમારે મને મુખ નહીં દેખાડવાનું. વિમુખ કર્યા પછી 2 નિયમ આપ્યા. બોલો, ગળ્યું ચીકણું ખાવાનું નહીં, પગમાં જોડા પહેરવાના નહીં. કોઈ પાડે નિયમ? આપણે સન્મુખ છીએ, કોઈ નથી પાડતા. સન્મુખ છીએ આપણે તોય નિયમ પાળવા કેટલા અઘરા પડે છે. વિમુખ કરે. બોલો, 2 નિયમ આપ્યા. ગળું ચીકણું ખાતા નહીં, પગમાં જોડા પહેરતા નહીં. હવે આને વિમુખ કહેવાય કે સન્મુખ કહેવાય? તમને કોઈ કંપનીમાંથી રિટાયર કરે પછી કે તમારે કંપનીમાં સૂટ ગમે તેટલી ગરમીમાં પહેરવાનું, પહેરે કોઈ? પહેરે? પણ આ તો મૂળજી બ્રહ્મચારી હતા, નિર્દોષ બુદ્ધિ વાળા, વફાદાર સેવક. મહારાજનું ખોટું ના બોલ્યા. એ તો ગયા, જ્યાં પણ ગયા ને એમની કથા વાર્તા કરતા બહુ નતું આવડતું. કથા વાર્તામાં ખાલી આટલું બોલે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે, એમનું ભજન કરી લો, એમનો આશરો કરી લો, મોક્ષ કરી લો, બસ આટલું બોલતા આવડે એમને. બિચારા ભણેલા નહોતા અને એ કથા વાર્તા પણ કરતા નહોતા. સ્વામિનારાયણ ભગવાન છે, જ્યાં પણ ગયા ને ગામમાં સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. એક વખત ડભાણની અંદર હતા અને ડભાણના હરિભક્તો, ડભાણમાં કેરી બહુ સારી થાય તો કેરી લાયા અને કેરી મહારાજ માટે, શ્રીજી મહારાજ માટે લાયા હતા. હવે એને ખબર નથી કે આ મૂળજી બ્રહ્મચારી છે, વિમુખ થયેલા, ખબર નથી કે મૂળજી બ્રહ્મચારી નાખી કે આ મહારાજને આપવાની છે. હવે મૂળજી બ્રહ્મચારી, હવે કેરી એટલે ઉનાળાનો સમય, ખબર છે ને તમને? ઉનાળામાં જ કેરી થાય. કયા 2 નિયમ આપ્યા છે? ગળી ચીકણું ખાવાનું, પગમાં જોડા પહેરતા નહીં. મૂળજી બ્રહ્મચારી પગમાં જોડા પહેરતા નહોતા. ઉનાળાના દિવસો કેરીનો કરંડિયો માથે વિમુખ કર્યા છે, બરોબર? આખો ટોપલો લઈ ડભાથી ગઢડા ગયા. ઇમેજિન કરો, તડકામાં. અને મહારાજ આગળથી આમ કેરીનો ટોપલો મૂક્યો અને મહારાજે કેરીનો ટોપલો લઈ લીધો અને આમ જોઈ ગયા, કારણ કે વિમુખ છે, મુખ નથી બતાવવાનું. મુખ નથી બતાવવાનું. પછી મૂળજી બ્રહ્મચારી કીધું ટોપલો લઈ લીધો, સ્વામિનારાયણ કહેવાય ને, પૂરું કમતું. ટોપલો લઈ લીધો, પૂછ્યું નહીં ક્યાંથી લાયા, શું કર્યું, કઈ નામ ખામ બતાવ્યું. મુજે ખબર પડી કે મહારાજે વિમુખ. પછી જતા રહે. તો બિચારા ગામમાં જે ડોસીઓ હતી ને, પેલી બધી શું કહેવાય, આપણે શું કહેવાય, સાંખીઓની બાઈઓ, બધી ડોસીઓ હતી, એને ખબર પડી કે આવો પ્રશ્ન થયો છે. એટલે એ શ્રીજી મહારાજ પાસે આવી કે આ મૂળજી બ્રહ્મચારીએ તમારું શું પેલું બગાડ્યું છે. એટલે એ વખતે કેવું હતું, સંતો બહેનો સાથે, અમુક માનો કે આ બ્રહ્મચારી બધા હોય ને એ લોકો બહેનો સાથે બોલી શકે. બ્રહ્મચારી એટલે ખબર, જો સાધુ કપડામાં હોય ને એટલે અમારે ભગવું ધોત્યું ને ભગવું કાતર્યું હોય. બ્રહ્મચારી તમે જોજો આજે વર્તાલમાં બ્રહ્મચારીઓ બધા બ્રાહ્મણો હોય અને પૂજારી હોય. એ લોકોને ભગવું કાતરી ને સફેદ ધોતી હોય. ખ્યાલ? એ બ્રહ્મચારી લોકો, એ લોકો બહેનો સાથે બોલી શકે. પૈસા ની લેવડ દેવડ હેરફેર જે કરવી હોય ભગવાન માટે એ બધું કરી શકે, એટલો એ લોકોનો નિયમ હોય છે. એટલે મૂળજી બ્રહ્મચારી એ હતા. એને ખબર પડી કે આવું થયું છે. એટલે એક બાઈએ આવીને શ્રીજી મહારાજને ખખડાયા કે આ બિચારા બ્રહ્મચારી તમારો શું ગુનો કર્યો છે આટલો બધો, તમે એને વિમુખ. મહારાજ કે અમે ક્યાં વિમુખ કર્યા છે, બોલાવી લો પાછા. ના પાડી દીધી, તરત પાછા બોલાયા. જેવા બોલાયા ને મૂળજી બ્રહ્મચારીને, તો મૂળજી મહારાજે વખાણ કર્યા છે મૂળજી બ્રહ્મચારીના કે પહેલા જેવો શ્રીજી મહારાજ પ્રત્યે ભાવ હતો ને એવો જ ભાવ. કોઈ દિવસ મહારાજને એમણે કીધું નથી કે તમે આવું ચરિત્ર કોઈ બીજા માટે ના કરતા. આને શું કહેવાય? વફાદારી કહેવાય. વફાદાર વ્યક્તિનું આ એક લક્ષણ છે. જો વફાદાર વ્યક્તિ હોય ને એ કોઈ લોભ લાલચમાં તાણે નહીં. તમે હીરામુખીનો પેલી વિડીયો જોઈ છો? હીરામુખી, બોચાસણના હીરામુખી. હવે હીરામુખી એટલે તો માથા ભારે માણસ કહેવાય. આમ તો બોચાસણના જે કાશીદાસ મોટા ખરા ને, કાશીદાસ મોટાનું ઘર આપણે જોયું છે ને અત્યારે, એના વંશની અંદર આવે. પણ હવે કોઈ કુસંગના હિસાબે આવી રીતે ચોરી લૂંટફાટ ને બધું કરતા થઈ ગયા હતા. મોટા ડાકુ જેવા હતા. પણ શાસ્ત્રી મહારાજ થકી એનું પરિવર્તન થઈ ગયું. પરિવર્તન થયા પછી તો સત્સંગના નિયમ ધર્મ બધું પાળવા માંડ્યા. હવે એ તો સત્સંગી બની ગયા. હવે શાસ્ત્રીજી મહારાજને બોચાસણમાં મંદિર બંધાતું હતું અને બોચાસણના મંદિરની અંદર બધી જ મહેનત ને બધું એનું મદદ કરનારા હીરામુખી હતા. હવે બીજા કેટલાક વકાલ તાબાના ને બીજા કેટલાક વિરોધી હતા જે શાસ્ત્રીજી મહારાજના, એને હીરામુખીને બોલાયા. હીરામુખીને બોલાવીને કીધું શું, 5000 રૂપિયાનું, પેલા તો ખબર છે પેલા નગદ સિક્કા આવતા, 5000 રૂપિયાની થેલી આપી. એટલે હીરામુખી કીધું કે થેલી શેના માટે? કારણ કે પહેલા તે લોકો થેલી લઈને કામ કરતા જ, પહેલાના ધંધા તો બધા એના એ જ હતા. તો શેના માટે છે આ થેલી?
એ કે કઈ ને એમને રાખો કે ના એમની કામની વાત તમે કરો, પહેલા શું કામ કરવાનું છે. તો કે શાસ્ત્રીજી મહારાજ બોચાસણમાં જે મંદિર બાંધે છે ને એ મંદિર બનતું અટકાવવાનું છે. એ લોકોને ખબર હતી કે આ શાસ્ત્રી મહારાજનો ચેલો તો છે જ. એ વખતે એને સુરવીરતા બતાવી. જો વફાદાર હોય ને એ લોભ લાલચમાં પણ લેવાય નહીં. તમે જો જે ચોરી લૂંટફાટનો ધંધો કરતો હોય પછી બંધ કરે ને તો ઘણી બધી સ્લેક્સ સીઝન હોય, એના ઘરમાં ખાવાના ખાફા હોય. હીરામતીને પણ એવો પ્રસંગ હતો. પછી તમે પેલા શું કે જોબન ભરતાલાને પણ એવું થયેલું, કારણ કે પછી ઘરમાં કશું હોય નહીં એટલે 5000 રૂપિયા એને કીધું કે તમારે મને 5000 રૂપિયા આપવાના હોય તો લઈ જઈશ, પણ શેમાં વાપરીશ ખબર છે તમને? મારા શાસ્ત્રીજી મહારાજ મારા ગુરુ છે, બોચાસણ મંદિર બાંધે ને એમાં. પેલા લોકોએ ના પાડી કે ભાઈ આ તો મંદિર બંધ કરાવવા માટે છે. એટલે પેલા ફેંકી દીધો, પૈસાનો ઘા કર્યો કે હરામખોર. હવે બોચાસણ મંદિરની અંદર વિઘ્ન નાખનારા કોણ કોણ છે બધા? કારણ કે એનો પેલો ભય તો હોય, ખૂંખાર માણસ હોય એનો ભય તો હતો જ. ત્યાં તમને બધાને ઓળખું છું કોણ કોણ છે ને આ બધા. હવે જો મારા બોચાસણ મંદિર, મારા ગુરુ શાસ્ત્રી મહારાજ બોચાસણમાં મંદિર બાંધે છે અને જો એમાં વિઘ્ન આવ્યું ને તો વિઘ્ન નાખનારા તમે જ છો. તમારું ઘોડું સલામત નહીં રહે. ઘોડું શબ્દ વાપરતા એટલે માથું સલામત નહીં રહે. આ વફાદારી લેવાયા નહીં. 5000 રૂપિયાની લાલચમાં એ લેવાયા નહીં. તો જો વફાદાર વ્યક્તિનું આ લક્ષણ છે વફાદારીની. તો આવા તો ઘણા બધા પ્રસંગો વફાદારીના છે. મૂળ તો આપણે હવે ભગવાન અને સંત પાસે વફાદાર રહેવાનું છે. આપણે ભગવાન અને સંતે આપણને વર્તમાન ધરાયા, સત્સંગી બનાયા અને આપણને નિયમ ધર્મ આપ્યા. એક તો નિયમ ધર્મની બાબતમાં વફાદાર રહેવાનું. ધર્મ નિયમ લોપ ના થાય એનું જાણપણું રાખવાનું. પણ હવે હ્યુમન છે, કદાચ ધર્મ નિયમ લોપાઈ જાય તો એનું નાનું મોટું પ્રાયશ્ચિત તમારી જાતે કરી નાખવાનું. 1 માળા 2 માળા પ્રદક્ષિણા દંડવત જે કે તમને સેટ બહુ મોટો નિયમ લોપાયો હોય તો સંત આગળ મોટા સંત આગળ નિષ્કપટ થઈ પછી એકાદો ઉપવાસ કરી નાખવાનો. પણ એમાં વફાદાર રહેવાનું. આપણે બીજું, અત્યારે આપણે આ સંસ્થામાં બેઠા છીએ, આપણે મહાન સ્વામી મહારાજ આપણા ગુરુ છે, તો આપણી સંસ્થા ઉપર આમ તો જો કે હવે આવો પ્રશ્ન કે છે જ નહીં. હવે તો કશું થવાનું જ ના કે હવે તો બીએપીએસ સંસ્થાનો સોનાનો સૂરજ આખો ઉગી ગયો. હવે તો બધા ટમટમિયા થઈ ગયા બધા. પણ કદાચ તમારી હાજરીમાં કોઈક સંસ્થાનું ઘસાતું બોલતો હોય ને તો સાંભળી નહીં લેવાનું. એટલે એના માટે એવું નહીં કે મારામારી કરવાની. એને સાચી વસ્તુ સમજાવવા પ્રયત્ન કરવાનો. શું કરવાનો? સાચી વસ્તુ સમજાવવા પ્રયત્ન કરવાનો. આ તો પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી મને ઘણી વખતે પ્રશ્ન, એટલે ઘણા બધાના એવા પ્રશ્નો હતા કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ બીમાર હતા ને ત્યારે લોકો એવું અનુમાન કરતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ જો જશે ને પછી પ્રમુખ સ્વામીની ગાદી માટે, એ લોકોને ખબર હતી કે સદગુરુ ખબર છે જન્મ જયંતિ બધા લાઈનમાં બેઠા હોય, એને બધા નામ ખબર હતી. એ લોકો બધા એટલે પરોક્ષના માણસો અને બીજી સંપ્રદાયના, બીજા સંસ્થાના, સંપ્રદાય તો એક જ કહેવાય, સ્વામિનારાયણ કહેવાય. એને ખબર હતી કે પ્રમુખ સ્વામી જશે ને પછી પ્રમુખ સ્વામીની ગાદી માટે આ મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી આ બધા ઝઘડવાના છે. આવું એની ઓફિસના માણસો ને એનો બોસ, આવું ઘણા બધાને, તમને ઘણા બધાને ખબર હશે કે પ્રમુખ સ્વામી જશે ને બધું ભાંગી પડશે. ત્યારે આ લોકો કેવી વફાદારી દાખવતા. એને કીધું કે તમે કહો છો એ વસ્તુ બરાબર છે, આવી વસ્તુ બનતી જ હોય છે દુનિયામાં. તમે કહો છો એ ખોટું નથી. તમે કહો છો એ ખોટું નથી. પેલા ઈર્ષા ના કરી દાદા આ ઇન્ટરવ્યુ હતો છે, તમે કહો છો એ ખોટું નથી એટલે પેલો છે ને ઠરી જાય થોડો. પણ આ પ્રમુખ સ્વામી છે, આ બીએપીએસ સંસ્થા છે, આ ભગવાનની ગાદી છે. એને બધી સમજાવ્યું. જો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તરોત્તર એક મહાન પુરુષોને નિમ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા મહાન પુરુષને નિમીને જશે. આવું ખબર નહીં હવે એને સૂજે તો નહીં. હવે સૂજે કે આપણને પણ એને સુજાવ્યું ભગવાને, એટલે હું કીધું. તો આવો એને જવાબ આપવાનો. બરોબર? સાંભળી નહીં રહેવાનું. ઘસાતું ક્યારેક બોલાતું હોય આપણે તો બોલવાનું જ નહીં ઘસાતું. આ તો વફાદારી ના કહેવાય આપણી. કારણ કે ભગવાનને ભલે આપણે કદાચ ભગવાનનું ઘસાતું બોલીશું, ભગવાન આપણું નહીં બોલે. ભગવાન તમે જો આપણે ધર્મ નિયમ આજ્ઞા લોપીએ છીએ, ભગવાન આપણને કી લોપે છે? લોપે છે કોઈ દાડો? તમે મહંત સ્વામીને કે પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો, તરત જવાબ આવે છે ને, તરત આશીર્વાદ આવે છે ને, કામ થાય છે ને. એમણે પૂછ્યું કે તારા ઘરમાં કેટલા નિયમ પાળે છે, તારા ધર્મથી માફી ખાય છે, રુચિષ્ઠા બોલે છે, એવું પૂછ્યું કોઈ દાડો? આપણા કરતા ભગવાન ને સંત આપણી ઉપર છે ને અનંત ગણા વફાદાર છે, અનંત ગણા. તો આપણે ભગવાન અને સંત સાથે વફાદાર જ છીએ. આપણે બે વફા આપણે નથી, પણ કોક વખત ક્યારેક આવા સંજોગો પ્રમાણે
ક્યાંક આજુબાજુ ઢળી ના જવાય તે આપણે ધ્યાન રાખવું. એના માટે એક જ વસ્તુ છે, ભગવાન અને સંતને પ્રાર્થના કરવાની. આપણી કોઈ ગજુ નથી કે આપણે વફાદારી રાખી શકીએ. તો આજે આપણે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે જેમ તમારા બધા ગુરુજનોની નિષ્ઠ પ્રત્યે વફાદાર છો, એવી તમે પણ વફાદારી રાખી રાજી કરી શકીએ. પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની. વફાદારીના વિષય પર આપને જે વિશેષ માહિતી